નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઉત્તરાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ગુજરાતમાં હર સમૂહ લગ્નમાં સંવિધાન ભેટ સંકલ્પ યાત્રા પહોંચી નવાદરા. 15-9 દંપતીને ભારતીય બંધારણની અનોખી ભેટ. સમૂહ લગ્નમાં ભારતીય સંવિધાનની ભેટ પિતાના સ્મરણાર્થે નવતર અભિગમ. નવાદરા ખાતે શ્રી ગીર સોમનાથ જિલ્લા વડકર સમાજ દ્વારા ટ્રસ્ટ આયોજિત 21મા સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. ગુજરાત સમવન્ય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથના અધ્યક્ષ ભગવાનભાઈ સોલંકી તરફથી 15 દંપતીઓને ભારતીય સંવિધાનની ભેટ આપવામાં આવી હતી. આ પગલાંનો મુખ્ય હેતુ એ છે કે નવી પેઢી લગ્ન જીવનની શરૂઆતની સાથે જ દેશના કાયદા અને તેના પવિત્ર મૂલ્યોની વાકેફ થાય. આ અમૂલ્ય ગ્રંથ એ માત્ર એક પુસ્તક નહીં, તેના હકો અને ફરજોનું રક્ષણ કરતું કવચ છે. સંવિધાન એ માત્ર કાયદાનો શુલ્ક દસ્તાવેજ નથી, પરંતુ તે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો માર્ગ છે. જ્યારે ઘરમાં બંધારણ સ્થાન પામે છે, ત્યારે તે આવનારી પેઢીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને બંધારણીય નેતૃત્વનું સિંચન કરે છે. સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેના આ પ્રેરણાદાયી વિચારો માટે ભગવાનભાઈ સોલંકીને હૃદયપૂર્વક આવકાર્યા હતા અને આ નોંધપાત્ર યોગદાન માટે ધન્યતા પાઠવ્યા હતા. આવા પ્રયાસો સમાજમાં સમાનતા અને સામાજિક એકતાને મજબૂત કરે છે. આ તકે સંસ્થાના પ્રમુખ ભીમાભાઈ સોલંકી તેમજ પાટણ તાંબાના પટેલ શ્રી જયસિંહભાઈ વાણવી અને વનરાજભાઈ વાળાની પણ પાવન ઉપસ્થિતિ રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.